હા, આજે જો બાપુજી અહીંયા હોત તો એ કેટલા રાજી થયા હોત ને. રાજી પણ થયા હોત અને ગુસ્સે પણ થયા હોત અને ખીજાને તમને કહ્યું પણ હોત, કંકુ વહુ, આજ પછી ઘરમાં કોઈ પણ કામને હાથ નથી લગાડવાનો. બસ બેટા, બસ બસ બસ. હવે શાંતિથી સૂઈ જાઓ અને હસતા હસતા સૂઈ જાઓ. શ્રી, કાલથી રોજ સવારે કંકુ વહુને લાડુ ખવડાવવાની જવાબદારી તારી. અને જો તું ચૂક્યો છે ને તો ઢીશુમ ઢીશુમ તારી ખેર નથી. હા, જો આજ્ઞા રાજમાતા, અમે તમારા આ આદેશનું પાલન કરીશું અચૂક. કોઈને ખાવા નહીં આપતા. લાવો હવે એક લાડુ. ના 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 ના, જરાય નહીં હો. બાએ મારી માટે જ બનાવ્યા છે. મને ચાખવા તો દે. ના, જરાય નહીં. આ લાડુ માત્ર તારા માટે નથી, આ તારી સાથે સાથે નાના શ્રી માટે પણ છે. હા, પણ મોટા શ્રી માટે નથી, એટલે નહીં. ઓકે. ભાભી, આ કંકુડીનું આમ નહીં તો આમ બરાબરનું બધું બગડી ગયું. તમે ઓલી છોકરીને આમ બરાબરની ઝાટકી. મને આજ પહેલી વાર ખબર પડી કે તમને જ્યોતિની જેમ ખકડાવતા આવડે જ. જ્યોતિ એના વિના છૂટકો જ નહોતો. જો તીર નિશાના પર ન લાગે ને તો આ તમન્નાની મજા નથી આવતી. બરાબર છે. પણ ભાભી, હવે તો છે ને આ ઓલી છોકરી પાછી નહીં આવે ક્યારે. ને કંકુડીને ધંધોય નહીં મળે ને એનું કોઈ કામે નહીં થાય. હે કે નહીં? એક તીર બે નિશાન. ડન. કાલે સવારે કંકુ, પહેલા બધું હું ખાઈશ. હાય બાપા, ભાભી આ કોડીની તો અહીંયા જ ગુડાણી છે. આ તો હદ કરે છે. હું હમણાં જ જઈને ના અત્યારે નહીં હવે ભાભી. એને કાલની વાત કરીને કાલે શાંતિથી એને આમ બોડી કાઢજો. હા, ખખડાવી નાખજો. અત્યારે રિલેક્સ કરો. લો લો, કાકડી લગાવ. લો. માવડી, આજે મારી માટે બહુ એટલે બહુ મોટો દિવસ છે અને તમને ખબર છે ને. જો આ મારું ખાવાનું બધાને ગમી ગયું ને તો માવડી, આપણા ગુજરાતનો સ્વાદ અને એની વાનગી આખા દેશમાં વધારેમાં વધારે લોકો સુધી પહોંચી જશે. આ ખીર ખાસ તમારી માટે છે. પહેલો ભોગ હું તમને ધરાવું છું માવડી. બસ આમાં મારી ભેગા રહેજો ને તમારો આશીર્વાદ અકબંધ રાખજો. લીવ લાઇટ વિથ દિયામાં તમારું મોસ્ટ વેલકમ. આજે આપણે ફરી મળીશું કંકુ શ્રી જોશીને. અને મેં તમને ઓલરેડી કહી જ દીધું છે કે કંકુ એ ગુજરાતી ફૂડ ક્વીન છે. તો પછી ચલો આપણે એને મળીએ. લેટ્સ ગો. બાપા, ભાભી આ નોકટી તો પાછી આવી ગઈ. હવે તમને મોકો મળે ને તો તને ધીબેડી નાખજો. કંકુ, મારા ઓડિયન્સને હાય કે. ગાઈસ, ગુજરાતી ટ્રેડિશનલ ફૂડમાં કંકુની કમ્પેરિઝનમાં કોઈ નહીં આવી શકે. કંકુ, બધી પ્રિપેરેશન તો થઈ ગઈ છે ને? એકદમ જોરદાર.
સુપર. અમારી કોલેજ કમિટી અહીંયા ફૂડ ટેસ્ટિંગ માટે આવે ને એ પહેલાં હું અહીંયા જોવા આવી ગઈ કે બધી તૈયારી થઈ તો ગઈ છે ને. ગાઈસ, તમે કંકુનો પોડકાસ્ટ તો જોયો જ હશે. કંકુ ઘરેથી ક્લાઉડ કિચન રન કરે છે અને અત્યાર સુધી લાખો લોકોએ એનું ફૂડ ટેસ્ટ પણ કર્યું છે અને બધા એના વખાણ પણ કર્યા છે. તો પછી ચાલો આપણે જોઈએ કે કંકુએ આજે શું તૈયારી કરી છે. લેટ્સ ગો. હા ચાલો ચાલો. લેટ્સ ગો. એ તને અહીંયા આવવાની ના પાડી હતી ને? ભાભી રેવા દ્યો ને, તમને ખબર તો છે કંકુડીને આ બધું નહોત ગમતું. રેવા દ્યો. હું કંકુ સાથે માથાજી કરતી જ નથી. આ તો હું દિયાને ભાભી, અમે કામ પતાવી. દિયા, હાલ હું તને રસોડું દેખાડું. સો ફ્રેન્ડ્સ, જેમ મેં તમને કીધું હતું કે અમારી કોલેજમાં જે ફેસ્ટિવલ થઈ રહ્યો છે એનું ફૂડનું કેટરિંગ કંકુ કરવાની છે. ઓફકોર્સ જો કમિટીને ફૂડ ભાવશે તો. પણ યસ, મને ફૂલ ટ્રસ્ટ છે કે બધાને કંકુનું ફૂડ ભાવશે અને ભાવશે જ. તો લેટ્સ સી કે કંકુ આજે શું બનાવી રહી છે. અત્યારે એમ તો બધી સામગ્રી કાચી છે, પણ હું તમને કહી દઉં કે શું શું બનવાનું છે. ઠીક છે? હા, જે બની ગયું છે ને એ દેખાડજે ને બાકીનું બધું મેન્યુ બોલી દેજે. ચાલશે ને? હા ઠીક છે. તો મેં બનાવી છે કઢી ને એની સાથે મેં બનાવ્યા છે ભાત અને વટાણાનું શાક. ભાત છે ને આપણા ઘરમાં બપોરે ખવાય એટલે મેં ભાત પણ બનાવ્યા છે. અને એની સાથે મેં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક. આ શાક બનાવવા વખતે છે ને આપણે બે વસ્તુનું ધ્યાન રાખવાનું. એક કે આપણે જાડી સેવ વાપરવાની ને બીજી વસ્તુ એ કે આપણે ઝીણી સેવ વાપરીએ તો શાકમાં લોંદો થઈ જાય, એટલે આપણે જાડી સેવ વાપરવાની, જેમ કે મેં આમાં વાપરી છે. ને એની સાથે મેં બનાવ્યા છે ઢોકળા અને પાતરા. જેનો વઘાર કરવાનો બાકી છે એ હું પછી કરી દઈશ. ને આની સાથે હું બનાવવાની છું તુરિયા પાત્રાનું શાક અને મગની દાળનો શીરો પણ. હા. વાવ કંકુ, આજે તો સાચે ફૂડ ફેસ્ટિવલ થવાનો છે. આઈ તો કાન્ટ કંટ્રોલ. જે બની ગયું છે ને હું થોડું થોડું ચાખવાની છું. ચાખો ચાખો. આનાથી સ્ટાર્ટ કર. ડિલિશિયસ. અને આપણી સાથે જોડાશે મિસ્ટર ભૂપેન્દ્ર જોશી. હાય. હાય, નમસ્તે. તમે તો કંકુના હાથનું ફૂડ રોજ ખાઓ છો, તો તમને કેવું લાગે છે? સાક્ષાત અન્નપૂર્ણાના હાથનું ભોજન ખાતા હોય ને એવું લાગે. તું એક વાત યાદ રાખજે, ખાવા માટે છે ને પૈસા જોઈએ, પણ સારું ખાવા માટે, સ્વાદિષ્ટ ખાવા માટે નસીબ જોઈએ. અને અમે ખરેખર નસીબદાર છે. હું અને આ ઘરના બધા ખૂબ નસીબદાર છીએ. અને હવે થોડી થોડી હું પણ. હા, રાઈટ. બાપા ભાભી, જુઓ તો ખરા, આને તો કઈ શરમ બરમ જ નહોત. આ દિયા અને કંકુનો રસ્તો તો કાઢવો જ પડશે. તો કાઢો ને રસ્તો, કાઢો કાંઈક, બેઉને પાડી દો. ઈ ગાઈઝ, લેટ્સ ક્લિક ફોટોઝ ના. પ્લીઝ કેન યુ? યસ, શ્યોર. થેન્ક યુ. અરે કાકા, તમે કેમ ત્યાં ઊભો છો? આવો ને. અરે ના ના, વોટ નો, કમ, ચલો ફાસ્ટ ફાસ્ટ, ચલો 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 ચલો, જલ્દી જલ્દી. ભાભી, એ છોકરી તો જવા દો. આ કાકાને શરમ બરમ રહી ન થવે. જુઓ તો ખરા. કાકા તો કાકા, દિયા પણ ક્યાં ના પાડે છે.
એને પણ તો ગમતું જ હશે. થેન્ક યુ. કંકુ, જો આ વખતે તારું ફૂડ સિલેક્ટ થઈ ગયું ને તો તું લખી રાખજે, કોલેજની જે નવી કેન્ટીન છે ને એનો કોન્ટ્રાક્ટ તારો. દિયા, આ તું નવું લાવ્યા? હા કાકા, મેં ઇન્ટેન્શનલી જ આ વાત નહોતી કરી. અમારી કોલેજની મેનેજમેન્ટ કમિટીએ ડિસાઈડ કર્યું છે કે જેનું ફૂડ આ વખતે ફેસ્ટિવલમાં સિલેક્ટ થઈ જશે ને એને જ બીજી કેન્ટીનનો કોન્ટ્રાક્ટ મળશે. તો તું લખી લે દિયા, આ કોન્ટ્રાક્ટ છે ને કંકુને જ ઓફર થવાનો છે. બસ પછી નક્કી કંકુએ કરવાનું છે કે એને ઓર્ડર લેવો કે નહીં. કંકુબેન, તમે છે ને રાતોરાત કોલેજમાં પોપ્યુલર થઈ જશો. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, અમારી કોલેજમાં 2,500 સ્ટુડન્ટ્સ છે. હાય બાપુ, ભાભી આ કંકુડીને રોકો હવે, નહીં તો આ સાયક્લોનની જેમ ધાર આગળ જ વધતી જશે. પહેલા કોન્ટ્રાક્ટ, પછી કેન્ટીન, ને પછી આ ઘરમાં આપણી કિંમત કોડીની થઈ જશે ભાભી. શું કરો તમે? કાંઈ કરો ને. જ્યોતિ, પીઠ પાછળ વાર કરવા માટે એની બાજુમાં જવું પડે, એની ખભા પર આમ હાથ મૂકવો પડે, ને પછી જે કરવું એ કરો ને, પણ કરો ભાભી, કાંઈક તો કરો. આ બધું જોઈને છે ને મને એસિડિટી ઉપડી રહી છે હવે. No, yaar, this is not possible. नहीं, it's impossible. મમ, મમ્માને ફોન કરું અને એમને જ કહું આ બધું. ફોન મમ્મા, pick up the phone. અરે યાર, મમ્મા ફોન કેમ નથી રિસીવ કરતા? શું કરું? એક કામ કરું, મમ્માની ઓફિસ જઈને એમને રૂબરૂ જ વાત કરું. યસ. આ બધું કરવાની કોઈ જરૂર નથી. હા, અરે, હું તો બસ તારા માટે બનાવીને લાવ્યો હતો, સ્પેશિયલ ફીલ કરાવવા. એમ તો જઈને તારી ઓલી બેસ્ટ બડીને સ્પેશિયલ ફીલ કરાવ ને. બેસ્ટ પડી? કોણ, દિયા? હા, એ જ. કેમ હવે એને ભૂલી ગયો? સમવન ઇઝ જેલસ. હા, જેલસીની કોઈ વાત નથી મિલાપ. બસ ખબર નહીં કેમ મને છોકરી બરાબર નથી લાગતી. એની વાઇફ નેગેટિવ લાગે છે ને જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી મને કંઈક તો અજીબ ફીલ થાય છે. ને તું તો આખો દિવસ એની જ જોડે હોય છે, કોલેજમાં ને હવે તો ઘરમાં પણ. પ્રિયા, યુ બેટર નોટ. હા, અરે અમે પ્રોજેક્ટ માટે સાથે કામ કરીએ છીએ. જો વધારે કામ કરીશ ને તો પરફોર્મન્સના માર્ક્સ મળશે અને કદાચ ત્યાં જોબ પણ પરમનન્ટ થઈ જાય. વોટ એવર મિલાપ, પણ હું એટલું જ કહીશ કે મને એ છોકરી બરાબર નથી લાગતી. અરે, એ બોલ્ડ છે, ઓવર ફ્રેન્ડલી છે, એટલે તને એની વાઇબ્સ નથી ગમતી. બાકી ટૂંકા કપડાં પહેરવાથી કોઈ ખરાબ ના થઈ જાય. સાચું, તું એનાથી જેલસ છે ને? જેલસ હું? તે પણ એનાથી? મિલાપ, હું ધારું ને તો માત્ર 2 મિનિટમાં એના જેવી બની શકું છું, પણ એ આખી લાઈફમાં ક્યારે મારા જેવી નહીં બની શકે. તો પછી તું મારી વાત સાથે આટલી અટેચ કેમ થાય છે? કારણ કે હું તને કંઈ નહીં. મને ખબર છે તારે શું કહેવું છે, પણ પ્રિયા, મારી વાત સાંભળ.
મારા મનમાં દિયા માટે એવું કંઈ જ નથી, પણ તને એની વાઇબ નથી ગમતી ને, તો હું ધ્યાન રાખીશ. ઓકે, હવે તો કોફી પીશ ને? આ છોકરી જીદ્દી છે, પણ એના ગુસ્સામાં ચિંતા મારી જ છે. ચાલ નીચે જઈએ, કંકુને હેલ્પ કરવાની છે ને. ચાલ. આ દિયાબેન ક્યાં ખોવાના? ઓલા લોકો કેટલા વાગે આવવાના છે એની ખબર પડે ને તો બાકીની બધી તૈયારી કરું. કાકા હમણાં આવવાનું કહીને ગયા. શું કરું? હા, ફોન કરીને પૂછું. હા, ફોન કરું. પાડો નથી ઉપાડતા. કંકુ આવું ટેન્શન લેવાની જરૂર નથી. હા પણ બા, કોલેજથી નીકળ્યા છે કે નથી નીકળ્યા કાંઈ ખબર નથી. કંકુ, તું એક કામ કર, ફરીથી એકવાર ફોન કરીને પૂછી લે, એટલે ખબર. કાકા તમારી સામે જ તો ફોન કર્યો ને નથી ઉપાડતા. શું કરું? પણ કંકુ, એના માટે તો દિયા જવાબદાર છે ને. તું શું કામ ટેન્શન લે છે? પણ નાના શેઠ, એ લોકોનું મારું બનાવેલું ભાવશે ને? અમને બધાને ખાતરી છે કે એક વખત એ લોકો તારા હાથનું જમી લેશે ને, એના પછી એ લોકોને કોઈ પણ વાંધો નહીં આવે. એને કાકા? અને તું આ બધું ટેન્શન જ નહીં લે, જરાય ચિંતા નહીં કર કંકુ. હા, તોય હલો. હા સર, મેં મેલ કરી દીધો છે. શ્રી, અમને કોઈ મેલ નથી મળ્યો. તું રૂબરૂ આવીને હમણાં જ પ્રેઝન્ટેશન આપી દે. પણ સર, અત્યારે તો મને ઘણા બધા કામ છે. તમે કહેતા હો તો હું તમને અત્યારે પાછું મેલ કરી દઉં. ના, બધા ડિરેક્ટર અહીં જ છે. તું રૂબરૂ આવી જા, એ જ બેસ્ટ છે. હા, ઓકે સર. શું થયું શ્રી? કાકા, પ્રેઝન્ટેશન આપવું પડશે પાછા. અત્યારે આ કંકુના બધા કામ. હા તો વાંધો નહીં, હું અને ભૂપેન્દ્રભાઈ છે ને અહીંયા. હા. શ્રી, તું અહીંયાની જરાય ચિંતા નહીં કર. જઈને તારું કામ બતાવ, અહીંયાનું અમે બધું જોઈ લેશું. હેને કંકુ? હા નાના શેઠ, તમે તમારે જાઓ આરામથી. ઠીક છે, હું જેટલું જલ્દી બને તેટલું આવવાની કોશિશ કરીશ. હા આરામથી. કંકુ, ચાલ આપણે આપણા કામે વળગીએ. હા. ચાલ. ગોડ, મારી જ ભૂલ છે. હું ફોન લગાડવામાં બિઝી થઈ ગઈ. મને કંઈ પણ નહીં શકું, નહીં તો હું જ ફસાઈ જઈશ. ના, નો, સ્વીકારવું નથી. એ ભાઈ, દેખાતું નથી. આખો ઘરે મૂકીને આવ્યા છો કે શું? આમ ગાડી ચલાવાય રોડ પર? બેન, મારી ભૂલ જ નથી. એક તો તમે જોયા વગર આવી રહ્યા છો, ફોન પર વાત કરતા કરતા આવીને ગાડીને ઠોકી દીધી, અને પાછા મને જ કહી રહ્યા છો. આ ખોટો એટીટ્યુડ મને નહીં બતાવતા, નહીં તો પોલીસ સ્ટેશન લઈ જઈશ તમને. હા, તમે મને ધમકી આપો છો? હા, મને ચલાવતા નથી આવડતું. એમ રોંગ સાઈડ તમે ચલાવતા હતા, હું નહીં. મને એમ ધમકી છે નહીં આપો છો તમે? અરે બેન, તમને ના ચલાવતા આવડતી હોય ગાડી તો ના ચલાવો ને તમે. શું કામ કોઈનો જીવ લો છો? અરે અહીંયા લોહી નીકળી ગયું, પેન્ટ ફાટી ગયું, તમને ચલાવતા ના આવડતું હોય ના ચલાવો ને. ચલાવતા નથી આવડતું. શું થયું મેડમ? સર, એક તો આ ભાઈ રોંગ સાઈડ ડ્રાઈવ કરીને આવતા હતા, મારી ગાડી સાથે ઠોકાઈ ગયા અને ઉપરથી મારો જ વાંક કાઢે છે. અરે સાહેબ, આ બેન સાવ ખોટું બોલી રહ્યા છે. આ છે ને, આ ફોન પર વાત કરતા કરતા આવતા હતા ગાડીમાં, અને ગાડી ચલી રહ્યા હતા ને આવીને સીધું ગાડીને ઠોકી દીધું. હા, મારા હાથ પર વાગ્યું છે, લોહી નીકળે છે. મારા પગ પર પગ છોલાઈ ગયો છે મારો, ત્યાંથી પણ લોહી નીકળે છે. પેન્ટ ફાટી ગયું છે મારું. સાહેબ, આ બેન છે ને, હું આમના પર કેસ કરીશ. સાહેબ, છોકરી છે, જવા તો. સાહેબ, મેં આમને જવા દીધા હોત, પણ આમનો એટીટ્યુડ જોઈને છે ને, હું આમના પર કેસ કરીશ જ, એ નક્કી છે. સાહેબ, હું છે ને આ બેનને કાયદો દેખાડીને જ રહીશ. મેડમ,
જો આ ભાઈને વાગ્યું છે, એને કેસ કરવો છે, તો તમારે અત્યારે પોલીસ સ્ટેશન આવવું જ પડશે. ઓ ગોડ, પોલીસ સ્ટેશન? નો નો નો, મમ્માને ફોન કરવો પડશે. સર, 1 મિનિટ ફોન કરી લઉં. દિયા, કેટલા પૈસા જોઈએ છે? મમ્મા, એક્સિડન્ટ થયું અને એમાં એક ભાઈ સાથે ઝઘડો થઈ ગયો અને પોલીસ પણ આવી છે ને એ મને કહે છે કે મારે એમની સાથે પોલીસ સ્ટેશન જવું પડશે. ઇઝ ધેટ ઓલ? પહેલા પોલીસવાળાને ફોન આપ. હા, આપું. સર, મારા મમ્મી સાથે વાત કરો ને. હલો, ઇન્સ્પેક્ટર રાગીણી રાજ્યગુરુ બોલું છું.